હેલો એવરીવન, આ છે કાચી કેરી. કાચી કેરીમાંથી આપણે ઇન્સ્ટન્ટ ખાઈ શકાય તેવું કટકી કેરીનું અથાણું બનાવવા જઈ રહ્યા છે. અત્યારે મસાલાની ઘણી બધી બ્રાન્ડ માર્કેટની અંદર મળે છે. આચાર મસાલાની તૈયાર. એમાં મેં અહીંયા રામદેવ મસાલો લીધો છે. એની અંદર આપણે મરચું મીઠું થોડું એડ કરી શકીએ છીએ. આમ તો બધું ઓકે જ આવે છે, છતાં પણ અહીંયા મેં કશું જ એડ નથી કર્યું. 1 કિલો કેરીને કટકી કરી લીધી છે. તમે નાના પીસ મોટા પીસ જેવું તમને અનુકૂળ લાગે એવું કરી શકો છો. છોતરા એના ઉખાડવાના નથી. થોડું મીઠું આપણે એડ કરીશું, અને જો જરૂરિયાત ન લાગે અને મીઠું એડ નહીં કરો તો પણ ચાલશે. થોડી હિંગ લઈ લીધી છે. મેં અહીંયા ઓઇલને ગરમ કરવા મૂકી દીધું છે. હું તમને માપ જણાવી દઉં. 1 કિલો કટકી કેરી હોય એની સામે તમારે 200 ગ્રામ આચાર મસાલો લેવાનો છે. વધુ જોઈએ તો 250 ગ્રામ પણ લઈ શકો છો. એ જ રીતે જેટલો આચાર મસાલો લો છો એ જ પ્રમાણમાં તેલ તમારે લઈ લેવાનું છે. 200 ગ્રામ આચાર મસાલો હોય તો સામે 200 ગ્રામ તેલ, અને 250 ગ્રામ લો તો પણ કંઈ વાંધો નથી. તેલ બુડબુડો જોઈએ તો તમને. તો મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ તેલ ગરમ થઈ જાય, નોર્મલ જ ગરમ કરવાનું છે, એટલે ગરમ થઈ ગયું છે. હવે આ તેલ ઠંડુ પડે પછી એની અંદર આચાર મસાલો આપણે નાખી દેવાનો છે. અને ઠંડુ પડ્યા પછી એટલે નાખવાનો કે એનો કલર બરોબર લાલ રહે. જો તમે તાત્કાલિક ગરમ તેલમાં નાખશો તો કલર કાળો પડી જશે. અને જ્યારે તેલમાં તમે આચાર મસાલો નાખો છો ને તેલ ઠંડુ થઈ જાય છે એ પછી નાખો છો, તો પછી તમારે મસાલાની અંદર જ આ જે કટકી કરેલી કેરી છે એ બધી આપણે અંદર નાખી દઈશું. અને સેમ ડે અને સેકન્ડ ડેથી પણ તમે એને ખાઈ શકશો. અને 15 થી 20 દિવસ સુધી આ તમે ખાઈ શકો છો. બહુ વધારે લાંબો સમય તમે આને નહીં રાખી શકો, કારણ કે કાચી જ કેરી છે. આપણે હળદર મીઠામાં કેમ કંઈ રાખી નથી. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. આપણે જે તેલને ગરમ કર્યું હતું એ તેલ ગરમ પણ કરી લીધું, અને આને 10 મિનિટ રાખ્યું છે. ઠંડુ પણ થઈ ગયું છે. 10-15 મિનિટ રાખ્યા પછી એની અંદર આપણે આચાર મસાલો નાખવાનો છે એ પહેલાં, અને હિંગ નાખ્યા પછી તમારે આચાર મસાલો એડ કરી દેવાનો છે. અને આચાર મસાલો એડ કર્યા પછી એને બરાબર તમારે હલાવી લેવાનું છે. ઠંડુ થઈ ગયું હોવું ખૂબ જરૂરી છે, નહીંતર કલર ચેન્જ થઈ જશે. બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવે ટેસ્ટમાં તો. ઓકે, હવે આની અંદર આપણે કરેલી કેરીની કટકી એડ કરી દઈશું. તો રેડી છે આપણું ઇન્સ્ટન્ટ ખાઈ શકાય તેવું કાચી કેરીની કટકીનું અથાણું. આની અંદર મીઠું નોર્મલ તમારે એડ કરવાનું છે ટેસ્ટ મુજબ. અમે લોકો દર વખતે થોડું મીઠું એડ કરીએ છીએ, કારણ કે અમને મીઠું થોડું ચડિયાતું જોઈએ છે એટલા માટે. બાકી જો તમને ટેસ્ટમાં અનુકૂળ લાગે તો તમારે મીઠું એડ કરવાની કંઈ જરૂર નથી. એટલે કાચી કેરીનું આ ખાટી કટકીનું અથાણું રેડી થઈ ગયું છે. તો તમે લોકો પણ બનાવો અને એન્જોય કરો અત્યારે આ સિઝનની અંદર. અને આ કેવું છે, ઇન્સ્ટન્ટ છે, એટલે તમે એક જ દિવસમાં બનાવીને બીજા દિવસથી ખાઈ શકો, અને સેમ ડે પણ ખાઈ શકો, અને 15 થી 20 દિવસ સુધી સરસ રહેશે. કોઈ પ્રોબ્લેમ નથી. આને તમે ફ્રીઝમાં પણ મૂકી શકશો. બને તો આ રીતની કાચની જારમાં ભરજો, કાચની બરણીમાં, જેથી કરીને વધારે સમય સુધી સારું રહેશે. ઓકે, થેન્ક યુ, બાય.